હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચકાંક જે આપણે સમજી રહ્યા છીએ એને આગળ વધારીએ છીએ. જો ગઈકાલના છેલ્લા પીરિયડ સુધીમાં આપણે આધાર વર્ષની પસંદગી માટે અચળ આધારની રીત સમજી ગયા. હવે આધાર વર્ષની પસંદગીની બીજી રીત છે જેનું નામ છે પરંપરિત આધારની રીત. તો આજે આપણે આ પરંપરિત આધારની રીત જે છે એને સમજીશું અને એનો પણ એક એક્ઝામ્પલ છે સમજીશું. તો પરંપરિત આધારની રીતમાં શું કરવાનું હોય? જો પરંપરિત આધારની રીતમાં કોઈ એક વર્ષ કે કોઈ સમય, ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું નથી, પણ તમારે જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય એની અગાઉનું જે વર્ષ હોય, અગાઉનું, દાખલા તરીકે તમારે 2015 નો સૂચકાંક શોધવો છે તો આની અગાઉનું વર્ષ કયું આવે? 2014. તો 2014 નું જે વર્ષ છે એને આધાર વર્ષ તરીકે લેવાનું હોય. અગાઉના વર્ષને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું હોય. પછી 16 નું જ્યારે તમે સૂચકાંક ગણો, વર્ષ 2016 નો, તો આની અગાઉનું વર્ષ કયું છે? 2015. તો 2015 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું હોય. એટલે કે તમારે જે વર્ષનો સૂચકાંક શોધવાનો છે એની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું. એનો અર્થ એવો થાય કે અહીંયા આધાર વર્ષ છે એ દરેક વખતે બદલાતું રહેશે. અહીંયા આધાર વર્ષ જો કેવી રીતે થશે? આ 14 નો સૂચકાંક શોધવો હોય તો આધાર વર્ષ 13 થશે, 15 નો શોધવો હોય ત્યારે 14 થશે, 16 નો શોધવાનો હોય ત્યારે 15 થશે. તો આ વર્ષના સૂચકાંક શોધવા માટે એની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે. હવે અહીંયા આ રીતની અંદર આધાર વર્ષ સતત બદલાતું રહેતું હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત કહેવામાં આવે છે. અને સૂચકાંક શોધવાનું સૂત્ર તો એ જ છે, P1/P0 * 100. તો આ રીતે પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવામાં આવે છે. તો લોકો આ રીતમાં કોઈ એક વર્ષ કે સમયને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું નથી, પરંતુ જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તેની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે
તરીકે લેવામાં આવે છે. આ રીતમાં આધાર વર્ષ સતત બદલાતું હોવાથી આ રીતને પારંપરિક આધારની રીત કહે છે. પારંપરિક આધારની રીત કહે છે. આ રીતમાં હવે અહીંયા તમને કોઈ ચોક્કસ આધાર વર્ષ આપેલું હશે નહીં, આધાર વર્ષ આપ્યું હશે નહીં, તો અહીંયા આધાર વર્ષ ન આપ્યું હોય તો તમને જે દાખલો પૂછ્યો હોય એમાં શરૂઆતનું જે પહેલું વર્ષ હોય એનો સૂચકાંક તમારે કેટલો લેવો પડે? 100 લેવો પડે. પારંપરિક આધારની રીતે દાખલો ગણવામાં પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો પડે. બરાબર? 100 આવે કેવી રીતે આપણે દાખલો ગણશું ત્યારે સમજશું. અત્યારે આ સમજી લઈએ. આ રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે. પ્રથમ વર્ષ જે હોય તેનું અને સૂચકાંકનું સૂત્ર જે છે I બરાબર P1/P0 ગુણ્યા 100. હવે જ્યારે પારંપરિક આધારની રીતે તમે સૂચકાંક મેળવશો ત્યારે દરેક વર્ષ માટે P1 અને P0 ના મૂલ્યો છે એ બદલાતા રહેશે. બેયના મૂલ્યો બદલાશે. બંનેના મૂલ્યો છે એ બદલાયા કરશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પારંપરિક આધારની રીતે દાખલો જ્યારે ગણીએ ત્યારે P1 અને P0 બેયના મૂલ્યો બદલાશે. જો અચળ આધારની રીતમાં શું હતું? P1 જ બદલાતું હતું. P0 તો બધી જ ગણતરીમાં સરખો જ રહેતો. કારણ કે અહીંયા આધાર વર્ષ અચળ હતું. એટલે આ છેદની કિંમત જે છે એ બધી જ ગણતરી માટે એક જ સરખી રહેતી, અચળ રહેતી. જ્યારે અહીંયા બંને કિંમતો છે એ બદલાશે. આ તમારે કાળજી રાખવાની છે. બાકી ગણતરી પહેલાની જેમ જ છે કે એમાં કશું અઘરું નથી. હું તમને દાખલો એક સમજાવું એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેવી રીતે આપણે ગણતરી કરવાની છે. જો નમૂનાનો ચોથો દાખલો આપ્યો છે એ પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. પાંચમો છે એ અચળ અને પારંપરિક રીતે છે. છઠ્ઠો છે પણ અચળ અને પારંપરિક રીતે સમૂહનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે. અચળ આધારની રીતે અને પારંપરિક આધારની રીતે. અને સાતમો ઉદાહરણનો દાખલો છે પણ સામાન્ય સૂચકાંક ગણવાનો છે. એટલે તમે એ બધા દાખલાઓ છે એ ગણશો. બરાબર? આપણે સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ 1 લઈએ છીએ. હું રકમ આ રીતે લખું છું કે પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવો. અહીંયા કંઈક રકમ આપી છે એ રકમ
આખી નથી લખતો, અહીંયા માત્ર એટલું જ લખું છું કે પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવો. જે દાખલો આપ્યો છે એનો બીજો ભાગ છે, પાર્ટ 2. પહેલો દાખલો છે એનો પાર્ટ 2 છે, પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવો. હવે આનું કોષ્ટક જે આપ્યું છે આપણે ઊભા કોષ્ટકમાં ફેરવીએ તો આ રીતે થાય. આખો દાખલો આપણે બોર્ડ ઉપર કરી શકીએ એટલા માટે મેક્સિમમ જગ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. પહેલું છે ખાનું વર્ષનું, તો પહેલું વર્ષનું ખાનું, પછી કિંમત આપી છે એનું ખાનું, અને પછી ગણતરી કરવાની છે એનું ખાનું. આવી રીતે આપણે 3 ખાના કરી દીધા. બરાબર. પહેલું ખાનું પહેલું કોલમ આપ્યું છે વર્ષ. અહીંયા આપણે વર્ષ લખશું. અહીંયા દૈનિક વેતન રૂપિયા, અને અહીંયા પારંપરિક આધારે સૂચકાંક. સૂત્ર લખશું I બરાબર P1/P0 ગુણ્યા 100. હવે જ્યારે વર્ષ લખીએ ત્યારે જગ્યાઓ રાખીને લખવાનું છે. મેં તમને કહી દીધું છે થોડી જગ્યા રાખવાની એટલા માટે કે ગણતરીમાં છેદમાં કિંમત આવે તો આપણે ઈઝીલી કરી શકીએ. ભલે બીજા પેજ ઉપર જવું પડે. 12 2013 2014 અહીંયા તમારે કન્ટિન્યુઅસ કરી નાખવાનું છે. 275 284 289 275 284 289 397 293 297 313 and last 2 28 અને 45 328 અને 345 આ રીતે આપણને કિંમતો આપી છે. બરાબર. ઓકે. હવે પારંપરિક આધારની રીતે જ્યારે સૂચકાંક ગણતા હોઈએ ત્યારે મેં નોંધમાં તમને લખાવી દીધું છે કે પ્રથમ જે વર્ષ હોય આ દાખલાનું પ્રથમ વર્ષ 2008 છે. આ દાખલાનું પ્રથમ વર્ષ 2008 છે. તો 2008 નો સૂચકાંક આપણે કેટલો લઈશું? 100. હવે 100 કેવી રીતે આવે એને સમજી લઈએ. તો કે અત્યારે 2008 નું વર્ષ ચાલુ વર્ષ હોય, અત્યારે 2008 એ ચાલુ વર્ષ હોય તો આની અગાઉનું વર્ષ કયું હોય? તો કે 2007. હે. હવે 2007 નો ભાવ તો આપણને આપ્યો નથી, તો આપણે કાલ્પનિક ભાવ કેવો લેવાનો? કે 2008 માં જેવો એનો ભાવ છે જેટલો એટલો જ છે. એટલે આ થઈ ગયું P1, આ થઈ ગયું P1, અને આનો ભાવ એટલો જ છે એ કલ્પના કરવાની, એ થઈ ગયું P0. તો 275 ના છેદમાં 275 ગુણ્યા 100 બરાબર 100. બરાબર. આ પહેલાની કિંમત આવી ગઈ. આ ડાયરેક્ટ તમે લખી શકો બરાબર 100 કરીને. હવે પછીની જે ગણતરીઓ છે એ મેં તમને લખાયું એ રીતે કરવાની છે કે હવે 2009 નું ચાલુ વર્ષ હોય, ચાલુ વર્ષ 2009, અત્યારે 2009 હોય તો 2009 નો જે ભાવ છે એ P1 આ થશે, P1 આ થશે. અને 2009 ની આગળનું વર્ષ કયું છે? તો કે 2008. તો 2008 નો જે ભાવ છે એ P0 થશે. એટલે P0 આ થઈ ગયું. તો P1 284 ના છેદમાં P0 275 ગુણ્યા 100 આ રીતે થશે. અને આમનો તમે ભાગાકાર કરશો એટલે તમને જે સૂચકાંક મળશે એ
103.27 103.27 મળશે. હવે 2010 છે એ ચાલુ વર્ષ હોય તો 2010 અત્યારનું ચાલુ વર્ષ હોય તો એનો જે ભાવ છે 289 P1 થશે અને P0 કોણ થશે તો કે 2010 ની આગળનું વર્ષ 9 નો ભાવ 84 ગુણ્યા 100 બરાબર એ થશે 101.76 ભાગાકાર કરશો એટલે 1.76 આટલો આવશે. આટલા ઉપરથી તમે સમજી ગયા છો કદાચ કે આમાં જો બદલા કરે P1 અને P0 બંને બદલે છે. આ P1 284 હતું, આ P1 289 થઈ ગયું, આ P0 275 હતું, આ P0 284 થઈ ગયું. બરાબર? આ રીતે બંને બદલા કરે. 2011 માટે કેમ થશે તો કે 293/289 આ ગુણ્યા 100 293/289 ગુણ્યા 101.38 થશે. 101.38 97 માં કેમ થશે 297 297/293 multiplied by 100 293/297 101.37 આમના માટે કેમ થશે 313/297 ગુણ્યા 100 313 105.39 એના પછી 14 ની કિંમત છે 328 તો એના માટે કેમ થશે તો કે 328/313 ગુણ્યા 100 બરાબર 104.79 અને 15 માટે કેમ થશે 15 ની છે 345 તો એની ગણતરી કેમ થશે તો કે 345/313 ગુણ્યા 100 બરાબર 105.18 આટલી થશે. તો આ થઈ ગયો પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક આ રીતે મેળવાય. હવે પરીક્ષામાં 2 માર્કનો દાખલો હોય તો તમને અચળ આધારની રીતે સૂચકાંક મેળવો એમ પૂછે અથવા પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો એમ પૂછે. 3 માર્કનો દાખલો હોય તો કદાચ 2 પૂછે કે અચળ આધારે સૂચકાંક મેળવો અને પરંપરિત આધારે સૂચકાંક મેળવો. હે તો શું કરવાનું એક જ કોષ્ટકમાં 2 મેળવી લેવાનું. આ પરંપરિત આધારે સૂચકાંક મેળવો, અહીંયા અચળ આધારે સૂચકાંકની ગણતરી કરી લેવાની. એક જ આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણો આપ્યા છે એમાં એક જ કોષ્ટકમાં મોટા ભાગની ગણતરીઓ છે એની સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તમે જો પાંચમું ઉદાહરણ છે ઉદાહરણ 5 એમાં તમે જુઓ અચળ આધારે સૂચકાંક આમ કરવાનું હેતુ એ છે આ કિંમતો તમારે 2 વખત ન લખવી પડે. આ ગણતરી તો કરવી જ પડે પણ આ કિંમતો છે 2 વખત લખવી પડે નહીં. સીધું આ પરંપરિત આધારે સૂચકાંક થઈ ગયો અને આના આધારે અહીંયા અચળ આધારે સૂચકાંક મળી જાય. તો આંકડાશાસ્ત્રનો કોઈ પણ દાખલામાં કોષ્ટક બનાવવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે એક લીટીની જગ્યા છોડીને એ કામ કરવાનું છે. એટલે આ છેદની કિંમતો આવે ત્યારે અક્ષરો જે નાના મોટા ન કરવા પડે પ્લસ એકબીજાની ઉપર ઓવરલેપિંગ ન થઈ જાય આ ધ્યાન રાખવાનું છે ખાસ. એટલે જ્યારે કોષ્ટક બનાવીએ ત્યારે તમારી નોટબુક જે છે એમાં આ રીતે 3 લીટી હોય અને 3 લીટી આ રીતે
તમારી નોટબુકમાં લીટીઓ આ રીતે ગાળેલી હશે, બરાબર. જ્યારે આપણે કોષ્ટક બનાવીએ ત્યારે અહીંયા આપણે વર્ષ લખ્યું, વર્ષ, તો અહીંયા આપણે લખશું 2008, પછી અહીંયા લખશું આપણે 2009. આ મૂકી દીધી કિંમત, પછી અહીંયા 175, અહીંયા 284 આમ છે. હવે જ્યારે તમારે સૂચકાંક ગણવાનું આવશે ત્યારે અહીંયા અંશને છેદમાં લખવાની થશે, તો તમે આમ લખી શકો સરળતાથી કે 275 ના છેદમાં 275 ગુણ્યા 100 બરાબર 100. આંકડાઓ છે એ તમને સ્પષ્ટ દેખાવા જોઈએ, પરીક્ષક જે છે એને સ્પષ્ટ દેખાવા જોઈએ. આનું લખો ત્યારે 284 ના છેદમાં 275 ગુણ્યા 100. આંકડા છે સ્પષ્ટ દેખાય એ રીતે સરસ રીતે કોષ્ટક બનાવવાના છે. આ ધ્યાન રાખવાનું છે ખાસ. તો સમૂહનો સૂચકાંક શોધવાનો હોય, પરંપરિત આધારે સમૂહનો સૂચકાંક મેળવવાનો હોય તો એ પણ તમે આ રીતે ઈઝીલી મેળવી શકો. આ દાખલામાં ત્રીજો પ્રકાર આપ્યો છે, એને સમજી લઈએ આપણે. સમજી લઈએ, બરાબર. પરંપરિત આધારની રીતે કરી. હવે ત્રીજો પ્રકાર શું આપ્યો છે તો કે વર્ષ 2011 અને 13 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લેવાનું. 2011 અને 13 નું જે વેતન છે, 11 અને 13 નું જે વેતન છે એને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચળ આધારે સૂચકાંક ગણવું. આ ત્રીજું આપ્યું છે. તો એની ગણતરી કેમ થાય? જો તો આ જે કોષ્ટક છે એનો ત્રીજો પાર્ટ કરું છું. ત્રીજો ભાગ ન્યા શું લખશું? તો પહેલા દાખલાનો ત્રીજો ભાગ એટલે ત્રીજો પાર્ટ આવી ગયો. કોષ્ટક આનું આ છે, હે? સરેરાશ વેતનના આધારે સરેરાશ વેતનના આધારે સૂચકાંક. હવે પહેલા તમારે લખવાનું છે કે વર્ષ 2011 અને 13. પહેલા આ લખવાનું છે વર્ષ 2011 અને 2013 ના દૈનિક વેતન કેટલા છે. તો 11 માં વેતન કેટલું છે? 293. અને 13 માં કેટલું છે? 313. 297, 293 અને 313. 293 અને 313 ની સરેરાશ કેટલી મળે? તો કે 293 વત્તા 313 ભાગ્યા 2. સરેરાશ એટલે મધ્યક. બે કિંમતોનો સરવાળો ભાગ્યા 2. 3 વર્ષ આપ્યા હોય તો ત્રણેય કિંમતનો સરવાળો ભાગ્યા 3. બીજા દાખલાઓની નું ગાઈડન્સ પણ, માર્ગદર્શન પણ આમની સાથે સાથે તમને આપતો જાવ છું કે 2 વર્ષ હોય તો આમ ગણાય, 3 વર્ષ હોય તો શું કરાય? તો કે 3 વર્ષ હોય તો 3 વર્ષના દૈનિક વેતનનો સરવાળો ભાગ્યા 3. અવલોકન સંખ્યા વડે ભાગી નાખવાના. સરવાળો કરીએ તો 6, 10 ની 0, વધી આવી 1, 6 ભાગ્યા 2. ભાગાકાર કરીએ એટલે 303. તો સરેરાશ વેતન જે આવ્યું, આ 2 વર્ષનું સરેરાશ વેતન જે આવ્યું 303 આવ્યું. હવે 2011 અને 13 ની સરેરાશ જે આવી એને આપણે આધાર વર્ષની કિંમત લેવાની છે. તેથી આધાર વર્ષની કિંમત P0 બરાબર 303
રાખવાનું છે. P0 જે આ સરેરાશ આવે એ P0 થઈ ગયું. હવે તમારે ગણ્યા કરવાના છે. હવે તો અહીંયા આધાર વર્ષ આ બે છે જુદા જુદા. આ બે જુદા જુદા વર્ષની સરેરાશ છે આધાર વર્ષ છે. આધાર વર્ષની કિંમત આટલી છે એટલે અહીંયા એકય નિયમ એવો નહીં લાગુ પડે કે પહેલા વર્ષની આટલી ને આધાર વર્ષ આપ્યું એની આટલી. આધાર વર્ષ આ એક જ નથી એટલે બધાની ગણતરી કરવાની. કેવી રીતે તો બતાવું તમને કે અહીંયા 2008 ની ગણતરી કરો તો 2008 નો ભાવ 275 વેતન ના છેદમાં આધાર વર્ષની કિંમત 303 ગુણ્યા 100 આમ થશે. અહીંયા આધાર વર્ષની કિંમત આટલી છે એટલે P0 બરાબર 303 બધાયના છેદમાં આવશે. હવે આનો તમે ભાગાકાર કરશો એટલે આવશે 91.36. જુઓ છેદ મોટો છે. આની ગણતરી 2009 ની ગણતરી કરશો તો 284 ના છેદમાં 303 ગુણ્યા 100 બરાબર 94.35 94.35. આની ગણતરી કરશો તો ચાલુ વર્ષની ચલ કિંમત 289 ના છેદમાં આધાર વર્ષની 303 છેદમાં 100 બરાબર 96.08 96.01. આની ગણતરી કરશો ત્યારે 293.303 multiply by 100 is equal to એની ગણતરી કરશો ત્યારે 93 માટે 97.34 97.34. આની ગણતરી કરશો ત્યારે 297 by 303 multiply by 100 97 ની કિંમતની ગણતરી કરશો ત્યારે 98.67. આની ગણતરી 313 ના છેદમાં 303 ગુણ્યા 100. હવે જો મોટો આવ્યો છે અંશ કરતા એટલે અહીંયા 100 ઉપર જશે 103.99 103.99. આની 328/303 ગુણ્યા 100 બરાબર 108.97. આ રીતે સરેરાશના આધારે તમારે સૂચકાંક છે ગણવાનો છે. બીજો દાખલો છે આ જ રીતનો છે એ તમે કરી શકશો આના આધારે. હવે ત્રીજો દાખલો વસ્તુના સમૂહનો જ્યારે સૂચકાંક શોધવાનો હોય ત્યારે પારંપરિક આધારે સૂચકાંક મેળવવાનો હોય તો અચળ આધારનો તો આપણે દાખલો ગણ્યો છે. પારંપરિક આધારનો દાખલો એ અને ચોથો દાખલો એ માત્ર અચળ આધારે ગણવાનો છે પણ છતાં એને ગણી નાખજો એટલે 2012 ને આધાર વર્ષ તરીકે લઈ અને ગણવાનું છે. બરાબર. તો એ દાખલાઓ સ્વાધ્યાય 1.1 ના હવે ત્રણેય રીતના આવડી ગયા. ત્રણેય રીત મેં તમને બતાવી દીધી. પછી આગળ આપણે નેક્સ્ટ પીરિયડમાં જઈશું એમાં પારંપરિક આધારના ગુણ અને દોષ લખી અને પછી નેક્સ્ટ મુદ્દો છે એ આપણે સમજીશું. અને અહીંયા આપણો આ પીરિયડ છે પૂરો કરીએ છીએ. થોડાક નેટવર્કના પ્રોબ્લેમના હિસાબે ઘણો બધો પ્રોબ્લેમ અને ડિસ્ટર્બન્સ થાય છે, છતાંય આપણે ધીમે ધીમે આપણું કામ ચાલુ રાખીએ છીએ. તમે પણ એને ફોલો કરજો. આવજો.